જય માતાજી બધા ભાઈઓને તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જાગીને જો ભાઈ આજે સવારે અમને એક થોડીક ખુશખબરી તેને આમ થોડીક ઓલી ખબર મળી હતી કે ભાઈ પોલીસનું આપણે જે માર્ક આવી ગયા છે 12 અને આપણા ભાઈ અને મેં બે દીદ તારા કેટલાક માર્ક થાય છે ભાઈ? મારે 20 આજુબાજુ 120 આજુ ખાલી 20 તો એટલે 120 જ છે એમ 120 થાય છે તો કેમ રે મેરિટમાં આવશે ને? મને આ વખતે ઊંચું મેરિટ જવાનું છે. ઓપનમાં તો બહુ ઊંચું જાય ભાઈ. તો મારે તે ભાઈ 116-17 જેવા થાય છે. તૈયારી તો અમે ભાઈ બહુ કરી. અમે બે નોકરી હારે મહેનત કરી હતી, પછી જો આ બીજી મહેનત કરવા માંડ્યા. ગ્રાઉન્ડમાં મહેનત કરી હતી પણ નો ભેગું. રનિંગમાં કા હવે જઈશું. પાછી ભરતી આવે છે મોટા. બીજી ભરતી આવશે આપણે આમ વર્ષના એન્ડમાં જ આવવાની છે, તો આપણે રનિંગ તૈયારી શરૂ કરવી પડે. તૈયારી ગ્રાઉન્ડમાં અમારે ભાઈ છે ને રનિંગ માટેનું બેસ્ટ ગ્રાઉન્ડ છે. તમને આજે ગ્રાઉન્ડ અમે ગ્રાઉન્ડ ને કાંડ થઈ ગયું વચ્ચે. અમે રનિંગ કરવા જતા હતા ને સ્વામિનારાયણ ઓલા આટા મારતા હતા ગાડી લઈ. બાપુને લઈ લે. સીતારામ બાપુ જાય છે અત્યારે એની ઓફિસ. તું બોલે હું કારણ થયો સ્વામિનારાયણ? કારણ એમાં એવું થયું સ્વામિનારાયણનું ના કે અમે ગ્રાઉન્ડ રેગ્યુલર દોડવા જાય, કસરત કરવા જઈએ અને ત્યાં થોડાક દિવસ છે ને તો બીજા દિવસે અમને ખબર પડી કે ડાયરેક્ટ ઓલું સ્વામિનારાયણ ડાયરેક્ટ ઓલું આવે સપ્તાહ બેહાડી છે. તો બીજા દિવસે ઓલું અમારું પુશઅપ કરવાનું આવે ને એ લઈને ફેંકી દીધું તોડીને ફેંકી દીધું. બીજા દિવસે વિડીયો અમે જોયો બિચારા કે ભાઈબંધનો હતો. એટલે હજી તૂટેલું છે, હમણાં દેખાડ્યા ગ્રાઉન્ડ તમને બતાવીએ ના ના. પછી આપણે તૈયારી શરૂ કરશું ધીરે ધીરે. પહેલા તો બ્લોગિંગમાં ધ્યાન દઈએ, પછી તૈયારી જોયું જાય. બાકી તો બહુ વાર છે. પણ અમારે તૈયારી કરતા હોય ગ્રાઉન્ડ ની, એ જે ગ્રાઉન્ડ દેખાડે ને રાઉન્ડ મારવા મળીએ ને અત્યારે છૂટા થઈ જાય. આપણે તમને ગ્રાઉન્ડ જઈને દેખાડીએ. હાલો. તો જો આપણે ગ્રાઉન્ડે પહોંચી ગયા છે. આ છે ગ્રાઉન્ડ. અત્યારે તો ક્રિકેટ જેવું લાગે છે, કારણ કે છે ને અત્યારે આ વરસાદને લીધે બધું ઘાસ બાસ ઉગી ગયું. બાકી આખો પટ્ટો ટ્રેક છે. જો દોડવાની મજા થાય રાખે. એક નંબર કા બહુ દોડ્યા અહીંયા તો. અને જે પગ દુખે ભાઈ અહીંયા રનિંગ. આ ગ્રાઉન્ડમાં જે ગ્રાઉન્ડ પાસ કરી નાખતા હોય ને અત્યાર સુધી ઇતિહાસ છે ભાવનગરમાં. આ ગ્રાઉન્ડમાં જેના ગ્રાઉન્ડ થઈ જતું હોય ને અહીંયા આરામથી રમતા 2 મિનિટ ઓછી આવે. શું કેવું? મારે ગ્રાઉન્ડ તો પાસ થઈ જાય છે. અમારે એક્ઝામમાં તો મારે બધાને કેવરાવે. તારે હું ગ્રાઉન્ડ થઈ જાય છે ભાઈ? ઝૂંપડી જો આમાં વાંચીએ ને તો પાસ થઈ. સરકારી ઓફિસ હતી. હા આ છે ને આ છે બે સરકારી ઓફિસ. હા તું જોઈને કેશો કે પછી લખ્યું તો છે જો ને અહીંયા. હું અહીંયા પેલા બેઠતો હતો ને એટલે અહીંયા મારી બેઠક જ અહીંયા. એવું છે? બેઠકમાંથી હું પોલીસમાં આવ્યા જવું છે હવે પોલીસમાં જઈએ કાંઈક ખબર. કેવું એલા ગ્રાઉન્ડ કેવું મસ્ત કર્યું તું મારું. જો તો ખરી તારે તો સારું થઈ ગયું. આપણે તૈયારી વાળા છે. બીજી તૈયારીમાં છે એ ભાઈબંધ બીજી તૈયારી કરે. ઓલું આપણે ઓલું મશીન હતું ક્યાં ગયું? સામે હતું જો ઓલી. કયું મશીન? આપણે ઓલું મેં વાત કરી ને ઓલી સ્વામી પાડી દીધું હતી. હાલ તો લેવી એને ના. જોવો દોસ્તો અહીંયા આપણે ઊંચી કૂદ માટે જોવો બનાવેલું છે. આવે છે ભાઈ જોતો અહીંયા એકેડમી વાળા નથી. જઈને મહેનત કરવા આવે છે. જઈને કોઈમાં સિલેક્ટ નથી થતા. કૂદ તો હાલ તો ઊંચી કૂદમાં તો આપણે ન હાલીએ કે આ ટ્રેક કર્યું છે પાછું અત્યારે. તે ટ્રેકમાં જ હોય. હવે જો આ મારી માટે છે. આ મેં બહુ આ ટાયર તો મારી માટે રમકડું છે. જો તમને બતાવું. તું રમકડું જ છો. હાલ આ મારી માટે છે ને. કોન્સ્ટેબલ. આમે જો બે કોન્સ્ટેબલ છે. તે કાળો આવે છે. બતાણા ગાઈસ છે ગાય. તું ઈ કાંઈ નહીં. આ મને કૂદીને દેખાડ. અહીંયા કૂદીને દેખાડ. ના કૂદાય નહીં મારે. નહીં કૂદાય. આપણે ક્યાં ફોરેસ્ટ મારે તૈયારી કરવાની હતી ફોરેસ્ટ. એટલે પછી મેં એકવાર કૂદવા આવ્યો ને પછી બંધ થઈ જાવ તો મારા ભાઈને ફ્રેક્ચર આવી ગયું. જો આમ મેં છે ને રસા કૂદ છે. જોઈ લો આમે જેમાં બે છે રસા કૂદ છે. ઈ તો પેલા અહીંયા હતું પણ ના લઈ ગયા પછી. એક જ છે ને અહીંયા પેલા હતું. પેલા આપણે છે ને તો એવી વિનંતી કરું ફૂલ પવન આવે છે, અવાજ નહીં આવે. હાલો હવે